ના હું ભાઈ શ્રી વિરમભાઈને મળ્યો, જેને હું બધું કહું, મારી દુનિયા જ છે. આજે મેં સૂટ પહેર્યો જ ને, આવા જ કલરનું સૂટ, આવી જ શર્ટ, આવી જ ટાઈ પહેરીને આજે 40 વર્ષ પહેલાં ભાઈ મને મળ્યા હતા. હું એમનાથી બહુ પ્રભાવિત થયો. એને મને બે જ વસ્તુ પૂછી કે ભીમભાઈ તમારે આગળ શું કરવું છે. યુગાન્ડાની પરિસ્થિતિને લીધે કુટુંબમાં આર્થિક નબળાઈ તો આવી જ હતી. એટલે મેં કીધું કે ભાઈ હવે જલ્દી કમાવવું છે તો મને કે ઇંગ્લેન્ડ કરતાં તમે કેનિયામાં આવો, અત્યારે ત્યાં સારું છે. એટલે મેં બીજા દિવસે જઈને ભાઈને કાગળિયા આપ્યા, એ સાથે લઈને ગયા. 29 માર્ચ 1978 કેનિયામાં નાયરોબી સ્થળે ભાઈ એ સમયે ત્યાંના મેઇન એરપોર્ટના ઓથોરિટીના માણસો, સિક્યુરિટીના હેડ, ઇમિગ્રેશનના હેડ સાથે મારી સામે આવે, મને લઈ જાય, હેલ્થ ઓથોરિટીમાં લઈ જાય અને તરત જ 5 મિનિટમાં મારું લાઇસન્સ લઈ મને ગાડીમાં બેહાડી અને મોરોથી મને લઈ જાય. એમની સાથે એક દીકરાની જેમ, એક ભાઈની જેમ મને રાખે. મારામાં યુવાન એટલે થોડું ઘણું સમાજને અહીં પોરબંદર જામનગરની અંદર તમે હળદૂત થતા જોયો હોય એટલે તમારામાં થોડો ઘણો આક્રોશ હોય કે મારા સમાજની આવી હાલત ન થાય એના માટે અમે કંઈક કમાઈએ, ભવિષ્યમાં અમને કંઈક શક્તિ આપે તો શું કરી શકીએ, એવી ભાવના ખરી. એટલે મારી ભાષામાં મેરના શબ્દો ઘડીએ ઘડીએ નીકળે. ભાઈ ને અમે બંને હોસ્પિટલમાં રાઉન્ડ લઈએ એટલે ઘણી વખત મેં મારા દર્દી તપાસ્યા હોય એટલે પછી રાઉન્ડ લીધા પછી ભાઈને અમે બે બેઠા હોય તો મારો દર્દી આવીને ભાઈ પાસે બતાવે એટલે હું કહું કે આ માગે કામ. એટલે ભાઈ ત્યારે તો ન બોલે, એ દર્દીને એમ કે મને કે ભીમા આપણે શાંતિથી તપાસવાના, આપણે એની હારે વિવેક રાખવાનો, સમજ્યા. એટલે ભાઈ પછી એ જાય દર્દી એટલે ભાઈ કે તું હું ભૂલ્યો તે લખાવતો મને. એટલે હું કહું કે આ માગે કામ. તો પછી કોઈ સ્ટાફમાંથી પટેલ થઈને આવતો હોય ને બધાની ફરિયાદ કરતો એટલે હું વળી કહું કે આ ધરાર પટેલ, મેં કીધું આપણે બધાને હુરીએ ચડાવે. એટલે કે વળી પાછો કે એટલે લખાવતો. પણ ત્યારે મને ક્યારેય આ ખબર નહોતી કે મેર સમાજના હરેક બરડાના ગામમાં કે ઘેડ વિસ્તારના હરેક ગામના હરેક ભાઈઓ બહેનો નાનો બાળકોની અંદર એના હૃદયની અંદર વિરમભાઈ વિરમભાઈ થઈ જાય. આ ખરેખર એમનું જે વ્યક્તિત્વ છે, પૂજ્ય ભાઈશ્રીના શબ્દોમાં કહે તો તે તમારામાં સહજતા, સરળતા અને સજગતા તમને સફળતા આપે. ભાઈમાં સજગતા તમને શિક્ષણ અને અનુભવથી મળે, પણ સહજતા અને સરળતા એ કુદરતની બક્ષિસ છે. વિરમભાઈમાં એટલી સરળતા છે કે બધાના સહજ રીતે બધાના એ પોતે થઈ જાય છે અને એના જ પરિણામ છે કે જેને લીધે આજે 1974ની અંદર કેનિયાની અંદરની સંસ્થા, 1984માં અહીં આવું, મેર સમાજનો ખૂબ વિકાસ, પછી આપણા સંકુલનો થવા, આ બધી વસ્તુ એમની સહજતા અને સરળતાની જ નિશાની છે. મારા પિતાશ્રીએ મને એક બહુ સરસ દોહો શીખાડ્યો હતો કે પ્રેમને વાચા હોત તો જગત ઝવેરી બની જાત, હલકી વાતો હિમાળે ગઈ ભીતરમાંથી ભૂદરા. મનમાં રહેલી હલકી વાતોને હિમાળા જેવા દિલમાં ધરબી દઈ પોતામાં રહેલા પ્રેમને વાચા આપી અને ઝવેરી બની અને આ જગતને સોના જેવું જોયું. એના માનવીઓને હીરા મોતી જેવા જોયા. એટલે એના ભૈરમભાઈમાં એટલી મીઠાપ ઊભી થઈ કે એમાં મોટપ ઢકાઈ ગઈ અને એના જ આ પરિણામો છે. એમને ખરેખર તમે જુઓ તો વિરમ, કરમ અને ધર્મ એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા કે જેની નિશાનીઓ આપણી સામે આ બધી દેખાય છે અને ભવિષ્યમાં શું થાય એની આપણે કલ્પના જ કરવાની રહી. મારો અને ભાઈનો પ્રેમ ખરેખર કોઈ ઈશ્વરી એક સંકેત જ છે. અમે બે ભાઈઓ આજે 40 વર્ષે પણ મારા ઉપર હરેક ક્ષણે એમણે દેખરેખ રાખી છે.
મારી કેટલો વિકાસ થાય છે, હું કેટલું સ્તર મારા જીવનમાં આગળ લઈ જાઉં છું. આ 40 વર્ષે પણ હજી હું આ 65 વર્ષનો થયો, પણ હજી હું ક્યારેય પણ સાઈડ ટ્રેક થઉં તો નાક આંગળ આંગળી કરીને ઘરે મને કહે ભીમા ધ્યાન રાખ. આ શબ્દો એના છે. અત્યારે પણ અમે બે ભાઈઓ સાથે ઉતર્યા હોય હોટલની અંદર તો કપડાની પારસી ઇસ્ત્રી એ કરે અને બૂટની પોલીસ મારે કરવી. હમણાં જ બાબુભાઈના ચિરંજીવી આકાશના લગ્ન થયા તો હું તૈયાર થઈને નીકળ્યો તો મને કે આ કોટ હારો ન, એણે એનું મને બ્લેઝર પહેરાવ્યું, પછી રૂમાલ મારા ખિસ્સામાં નાખીને મને કે હવે તું રૂપારો લાગે. આ વિરમભાઈ, આ વિરમભાઈ, એ લાગણી, એ પ્રેમ, એ હેત મને ક્યાં મળશે? એટલે જ હું ઈશ્વરને પ્રાર્થના કરું કે જો મેં કોઈ સારા કર્મ કર્યા હોય તો મને આવતા ભાવમાં વિરમભાઈ જ મોટો ભાઈ તરીકે મળે. અંતમાં મળશે કોકદી માનવી દેશ વિદેશ ગયા, નહીં મળીએ આ મલકમાં જદી ધરતી ઢંક થયા. આ બધી ભેડપની માયા છે મારો બાપ, કાલે શું થાય કોઈને ખબર નથી. એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે વિરમભાઈની જેમ જ આપણે સૌને મીઠા માણહાય હાચપ અને મોજમાં રહેવાની પ્રેરણા આપે. જય માતાજી મારો બાપ. थैंक यू सर. दोस्ती है दो हस्ती, जब दो हस्ती मिलती है तब दोस्ती होती है. समुंदर ना हो तो कश्ती किस काम की, मजाक ना हो तो मस्ती किस काम की, और दोस्तों के लिए तो कुर्बान है ये जिंदगी. तो आवा ज शब्दों ने साकार करवा माटे श्री ઓડેદરા તેમજ લંડનથી ખાસ આ પ્રસંગને દીપાવવા શ્રી અજયભાઈ મોઢવાડિયા તેમજ શ્રીમતી હશુબેન મોઢવાડિયા અત્રે ઉપસ્થિત છે. અમે તેમનો ધન્યવાદ કરીએ છીએ. પરમ પૂજ્ય શ્રી વસંતભાઈ બાવાજીનું જવાનું હોવાથી અમો તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા A lamp does not speak, it introduces itself through its light. Achievers never expose themselves, but their achievements expose them. જ્ઞાનની નવી ક્ષિતિજોને આત્મસાત કરનાર તેમજ નવા પડકારોને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ એવા આપણા માનનીય પ્રમુખશ્રીનું શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. પોરબંદર પંથકમાં તેઓ દાનવીર અને શિક્ષણ પ્રિય તરીકે ખ્યાતિ પામેલ છે. સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા શહેરના શ્રેષ્ઠીઓ અને સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપતા મહાનુભાવોને જે સન્માન આપવામાં આવે છે તે પૈકી આપણા આદરણીય ડૉક્ટર વિરમભાઈને રાજર્ષિ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ સિવાય ડૉક્ટર સાહેબને નગરરત્ન, શિક્ષણ શ્રેષ્ઠી અને એવા અનેક સન્માનો મળી ચૂક્યા છે. So now I would like to request our Honorable President, Dr. Virambhai Godhania, to express his gratitude. Please, sir. અત્રે ઢેલીબેન ઓડેદરા અહીંયા આપણી વચ્ચેથી રજા લે છે, તો આપણે સૌ એમને ધન્યવાદ કહીએ કે તેઓએ તેમનો સમય અહીંયા વિતાવ્યો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ મેમ. થેન્ક યુ મેમ. પરમ પૂજ્ય ભાઈશ્રી પૂજ્ય હરિપ્રકાશ શાસ્ત્રીજી, પૂજ્ય ભાનુપ્રકાશ શાસ્ત્રીજી, આપણા વિસ્તારના, આપણા જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ, માલદેવજીભાઈ ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પાયાના તમામ ટ્રસ્ટીગણો, નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન ભારતીબેન, આપ જોઈ શકો
છો કે આટલું સુંદર વાતાવરણ અને આટલું સુંદર આયોજન. હું તો એ માનું છું કે હું ધન્ય જ બન્યો છું. અદ્ભુત વાતાવરણ છે, સુંદર વાતાવરણ છે. સ્વાભાવિક રીતના નોર્મલી હું મારો જન્મદિવસ તો મારા નાના પરિવાર સાથે 3 દીકરીઓ પૌત્રીઓ એમની સાથે હું વર્ષમાં એક વખત ડિનર માટે જઈએ અને આમ મારો જન્મદિવસ મેં અત્યાર સુધી ઉજવ્યો છે. આજે આ એક અનોખો આનંદ મારા માટે છે. આજે મારો જન્મદિવસ, મારો મોટો પરિવાર, 6000 બાળકો, મારા દીકરા દીકરીઓ, 400 જેટલા મારા પરિવારના બીજા સભ્યો, અધ્યાપકો, શિક્ષકો, એની સાથે રહીને આજે મારો જન્મદિવસ ઉજવાયો. ખરેખર હું ધન્ય બન્યો છું. બહુ જ આનંદ થયો મને. એ વિચારને હું સેલ્યુટ કરું છું, એ પ્રેમને પણ હું સેલ્યુટ કરું છું કે આ ઉત્પન્ન થયો જે વિચાર એક બે વ્યક્તિના વાતો ઉપરથી. બરડા સાહેબ અમારા મેન્ટર છે, અમારા પ્રિન્સિપાલ બેન, દીકરી અમારી હિનાબેન વાતોમાં કહ્યું કે સાહેબનો બર્થડે ક્યારે છે, આ તો વર્ષ પહેલાની વાત. અને એ વાત ખાલી મૂકી સંસ્થામાં ને બધે ફેલાય અને આખી સંસ્થાએ કહ્યું ના, સાહેબનો બર્થડે તો અમારે ઉજવવો જ જોઈએ અને આપણું એમનું અભિવાદન કરવું જ જોઈએ. આ પ્રેમ ભાવ લાગણી અત્યંત જરૂરી છે. ખરેખર હું એ શબ્દ વાપરું છું કે હું ભાગ્યશાળી છું એટલા માટે કે મારે એમાં ઉર્જા ઘણી વખતે કે સાહેબ તમે એટલું કામ કરો થાકતા નથી. મને પ્રેમ અને ઉર્જા એ જ મારી તાકાત છે, એ જ મારું બળ, એ જ મને આટલું કામ કરાવે છે. હું સવારના આવું ભાઈ શ્રી 10 વાગે આવું. હું આવતો બારે તો દીકરીઓ દીકરા જાતા હોય, આવતા હોય હજારો, અને એમાંથી 2-4 દીકરીઓ આવીને ગુડ મોર્નિંગ કરે. આગળ જાઉં તો દીકરીઓ નમન કરે, એ બિગ સ્માઇલ ઓન ધ ફેસ. અને આગળ જતા હું લોબીમાં જાઉં, મારા અધ્યાપકો, આ બધા આગળ બેઠેલા છે અધ્યાપકો, જય શ્રી કૃષ્ણ કરે. હંમેશા મને આટલા કેટલા વર્ષ 10-15 વર્ષથી